હાલો મિત્રો, એકદમ ટેસ્ટી અને જાળીદાર બેસનના પુડલા બનાવવા માટે 1 કપ ચણાનો લોટ, 2 ચમચી રવો, સ્વાદ મુજબ મીઠું, આખું જીરું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, અજમો, હિંગ, કાળા મરીનો પાવડર, આદુની પેસ્ટ, લીલા મરચાંના ટુકડા અને કોથમીર નાખીને મિક્સ કરી લેવું અને થોડું થોડું પાણી નાખતા જઈને ગાંઠા ના રહે તેવું સ્મૂથ બેટર બનાવી લેવું અને તેને સારી રીતે ફેટી લેવું. હવે તેમાં 1 કપ જેટલું પાણી નાખીને બેટરને પતલું કરી લેવું અને થોડીવાર રેસ્ટ આપી દેવો જેથી લોટ સારી રીતે પલળી જાય. હવે પુડલા બનાવવા માટે તવાને ગરમ કરીને તેની ઉપર 1 ચમચી તેલ નાખી ગરમ કરી લેવું અને પુડલાના બેટરને આ રીતે પાથરી દેવું અને ધીમા ગેસ પર ક્રિસ્પી કરી લેવા. ગરમા ગરમ જાળીદાર પુડલાને ચટણી સાથે અને પરિવાર સાથે આનંદ માણો મારા વાલા. સબસ્ક્રાઈબ કરી દેજો. જય સ્વામિનારાયણ.